હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરસ મજાનો ઘરેલું વેટ લોસ પાવડર। આ વેટ લોસ પાવડરની મદદથી તમારું વજન તો ઘટે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે। કારણ કે અહીંયા આપણે જે વસ્તુ લીધી છે બધી જ વસ્તુ છે ચરબીની દુશ્મન। વજન ઘટાડવા માટે તો ઉપયોગી છે જ, એ સાથે ઘણી બધી રીતે તમને મદદ કરે છે। તો ચાલો જોઈએ કેવી રીતે મેં આ વેટ લોસ પાવડર બનાવ્યો છે તેની રેસીપી। આ વેટ લોસ પાવડર બનાવવા માટે આપણે જે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરવાનો છે એ 5 પ્રકારની અલગ અલગ આયુર્વેદિક ઔષધિ છે। આ દરેક આયુર્વેદિક ઔષધિઓ તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। અત્યાર સુધીનું વજન ઘટાડવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ આયુર્વેદિક ઉપાય છે, સ્પેશિયલ ખાસ કરીને વજન ઘટાડવા માટે। વેટ લોસ કરવું હોય તો તમારે આનાથી બીજો કોઈ વસ્તુ તમારે વિચારવાની નથી, કારણ કે આ ઉપાયની મદદથી ઇઝીલી તમારું વેટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે। તો સૌથી પહેલાં અહીંયા તમારે જ્યારે આપણે વજન છે ને એ ઘણી બધી રીતે વધતું હોય છે, પાચન શક્તિ નબળી હોય ત્યારે તમારું મેટાબોલિઝમ બૂસ્ટ કરવા માટેના પ્રયોગ કરવા જોઈએ। ઓવર ઇટિંગના કારણે તો ભૂખ કરતાં ઓછું જમવું જોઈએ, બેઠાડું જીવનના કારણે વજન વધે છે તો તમારે થોડી એક્સરસાઇઝ કરવી પડશે, ફિટનેસ માટે સજાગ રહેવું પડશે। આનુવંશિક રોગના કારણે એટલે કે ડાયાબિટીસ થાઇરોઇડ છે તો તમારે એ તમારા રોગને કંટ્રોલમાં રાખીને તમારે વેટ લોસના પ્રયોગ કરવા પડશે, અને સાથે વંશ પરંપરાગત રીતે વધતું હશે તો અહીંયા જે 5 કારણથી આપણું શરીરનું વજન વધે છે અને આપણા પાચન શક્તિ નબળી પડે છે એ 5 વસ્તુનો ઉકેલ આ એક વેટ લોસ પાવડર છે। અહીંયા જે વસ્તુ લીધી છે એ વસ્તુના કારણે તમારું પાચન તંત્ર મજબૂત થશે, બધા રોગ કંટ્રોલમાં રહેશે, ભૂખ છે ને વધારે લાગતી હશે ને ઓછી લાગશે, અને સાથે તમારે આ પાવડરની સાથે ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે થોડી। ઓકે, હવે અહીંયા આપણે સરસ રીતે જોઈએ તો કઈ કઈ વસ્તુ લેવાની છે। 50 ગ્રામ મેથી દાણા, 50 ગ્રામ તમારે અળસી લેવાની, 50 ગ્રામ ઇન્દ્રજવ, સાથે 5 તમાલપત્રના પાન, 10 ગ્રામ સૂંઠ લેવાની, એનો આપણે પાવડર કરવાનો છે, અને 10 આ જેવા કાંગશા લેવાના છે। ગણીને તમારે આ 10 લેવાના છે, આયુર્વેદિક શોપ પર મળે છે, તમારે લઈ આવવાના। આ કાંગશાને ઘીમાં શેકવાના, એને ફોડવાના, એની અંદરનો સફેદ ભાગ આવે એ આપણે ઉમેરવાનો છે આ પાવડર બનાવવા માટે। આ બધી જ વસ્તુ ભેગી કરી અને સરસ મજાનો પાવડર આપણે બનાવી લેવાનો છે। તો અહીંયા ચલો આપણે સરસ મજાનો આ દરેક વસ્તુ ભેગી કરવાની છે, અને સૌથી નાની મિક્સર જારમાં બનાવી લઈશું આપણે વેટ લોસ પાવડર। તો અહીંયા આપણો વેટ લોસ પાવડર બનીને રેડી છે। આ વેટ લોસ પાવડરનું સેવન સવારે નરણાક ઉઠે 1 ચમચી, રાત્રે સૂતી વખતે 1 ચમચી તમારે હુંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે। ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ એ કે ભૂખ કરતાં ઓછું જમવું, નિયમિત રીતે થોડું ચાલવા જવું બસ, અને તમારા ખોરાકની અંદર પ્રોટીન અને ફાઇબરવાળો ખોરાક વધારે સામેલ કરવો। અને જ્યાં સુધી તમે આ વેટ લોસ પાવડર લો છો ત્યાં સુધી તમારે માત્ર ને માત્ર એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે પાણી તમારે પુષ્કળ પીવાનું છે। આટલું ધ્યાન રાખવાથી તમારા શરીરની અંદર ખરેખર જે ચરબી છે એ ઘટવા લાગે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે। તો ખરેખર તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી લાઈક કરો, શેર કરો। મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે આગળ વધી રહી છું। આશા રાખું છું કે આપ સૌને આ સરસ મજાનો વેટ લોસ પાવડરનો વિડીયો પસંદ આવ્યો હશે। તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।